રઘુર્વેદ 1:89-8, યજુર્વેદ 25:21, સામવેદ 18:74। આપણે જ્ઞાની વિદ્વાન પુરુષોની સાથે રહીને સુંદર શબ્દો સાંભળીએ, સત્ય જોઈએ અને પરમાત્માની ઉપાસના કરીએ કે જેથી આપણું આયુષ્ય વધે। આપણે અસત્ય વાતચીત ન કરીએ, ખોટી પ્રશંસા ન સાંભળીએ, ખરાબ ન જોઈએ અને વ્યભિચારની પ્રવૃત્તિ ન કરીએ। પરમાત્માએ આ મનુષ્ય શરીર શા માટે બનાવ્યું છે? એટલા માટે કે આપણે દેવતાઓ જેવું જીવન જીવી દીર્ઘાયુષ્ય મેળવીએ। બ્રહ્માજીએ બધા જીવોનું આયુષ્ય નક્કી કરી નાખ્યું છે। મનુષ્યને સામાન્ય રીતે 100 વર્ષનું જીવન આપ્યું છે। એ મનુષ્યના પોતાના હાથની વાત છે કે તે આ જીવનને સુખ સમૃદ્ધિથી ભરપૂર બનાવીને તેવું આચરણ કરવાથી 100 વર્ષથી પણ વધારે જીવે છે। પરંતુ ખોટા આચરણથી શરીરમાં રોગો જલ્દીના કારણે નાશ કરી નાખે છે। છતાં દેવી સંપત્તિઓ કે દુર્ઘટનામાં કોઈનું મૃત્યુ થઈ જાય તે જુદી વાત છે। ઇન્દ્રિયોની નિયંત્રણ તે સ્વર્ગનું દ્વાર છે। એ જ ઈશ્વરની સાચી ઉપાસના છે। એના વડે જ જીવનમાં સુખ શાંતિ અને આનંદનું વાતાવરણ બને છે। એનો અર્થ એ નથી કે આપણે આપણી ઇન્દ્રિયોને ઉપયોગ કરવો નથી, પરંતુ તેનો યોગ્ય સદુપયોગ કરીએ કે જેથી બધી જ ઇન્દ્રિયો તંદુરસ્ત અને બળવાન બને તથા શરીર બળવાન અને ઓજસ્વી, આભામંડળ તેજસ્વી બને। આ પ્રમાણે મનુષ્યનું લાંબુ આયુષ્ય બનીને સંસારમાં ઉપકારના કાર્યો કરતો રહે। પરમપિતા પરમાત્માએ જન્મતી વખતે આપણને જે મનોવૃત્તિ આપી છે તે બધી ખૂબ જ ઉપયોગી તથા મહત્વપૂર્ણ છે। તેમને યોગ્ય રીતે ઉપયોગ કરવાથી જ આપણે સુખ અને શાંતિપૂર્ણક જીવન પસાર કરી શકીએ છીએ। ભગવાન આપણને આપણી ઇન્દ્રિયોને વશમાં કરવાની શક્તિ આપે તેવી પ્રાર્થના કરો તો પરમાત્માની કૃપા થાય છે। પરમાત્માની કૃપાથી જ આપણે જ્ઞાની બની શકીએ છીએ અને જ્ઞાની મનુષ્ય જ દુષ્પ્રવૃત્તિઓ નિવારણ કરાવી શકે છે। જ્ઞાની વિના કોઈથી પણ ખરાબ આદત છૂટતી નથી, તો જ્ઞાનીનો સત્સંગ સાંભળવો જરૂરી છે। જ્ઞાનીના સત્સંગ વિના કોઈ માણસ મતલબ કે પારગત થતું નથી। તો જ્ઞાન પ્રચારવાળાનો વિડિયા સાંભળો, તેમાં જ પોતાનું નિવારણ થાય છે। સુખ